ક્રોંચ નામનો એક ગંધર્વ હતો. એ એક વખત જ્યારે ઇન્દ્રને મળવા જતો હતો ને ત્યારે એક ઋષિના પગ પર એનો પગ આવી ગયો અને ઋષિ તો બહુ ગુસ્સે થઈ ગયા. એણે એને શ્રાપ આપી દીધો કે તું હવે ગંધર્વ નહીં રહે, તું ઉંદર બની જઈશ. પણ આ તો બહુ મોટો મહાકાય ઉંદર બન્યો અને કારણ કે એની પાસે બહુ બધી શક્તિઓ ઓલરેડી હતી, એની શક્તિઓનો દુરુપયોગ કરવા માંડ્યો. બધાને હેરાન કરતો, પરેશાન કરતો. એક વખત જ્યારે પરાશર ઋષિના આશ્રમ આગળથી પસાર થતો તો લોકોને હેરાન કરતા કરતા, ત્યારે ગણપતિજીએ એમને જોયો અને નક્કી કર્યું કે હું આને પાઠ ભણાવીશ. એણે એની સાથે યુદ્ધ કર્યું, કોમ્પિટિશન કરી અને એમાં ગણપતિજી જીતી ગયા અને ઓલો હારી ગયો. જ્યારે હારી ગયો ને ત્યારે એને ખબર પડી કે અરે રે, આ તો ભગવાન છે, મેં ભગવાનને ફાઇટ કરી. પછી એમણે એની શરણાગતિ સ્વીકારી અને પછી કે હવે તમે કંઈક કરો પણ મને તમારી સાથે રાખો. તો ગણપતિજી કે ઓકે, તું આજથી મારો દોસ્ત, મારો મિત્ર, મારું વાહન. અને ત્યારથી ઉંદર એ ગણપતિજીનું વાહન છે.